નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 10 વિષય ગુજરાતીના કાવ્ય નંબર 3 શીલવંત સાધુને સંપૂર્ણ સમજ સાથે સમજૂતી મેળવીશું મિત્રો સ્વાધ્યાય સોલ્યુશનની। એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો સરસ્વતી એજ્યુ ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ઓલ નોટિફિકેશન કરી દેવું। કાવ્યનું નામ છે શીલવંત સાધુને। સાહિત્ય કૃતિનો પ્રકાર છે ભજન। લેખિકા છે ગંગાબા કહળસંગ ગોહિલ। લેખિકાનું ઉપનામ છે ગંગા સતી। આ કાવ્ય જે છે એ કાવ્ય શામાંથી લેવામાં આવ્યો છે તો ગંગા સતીની ભજન ગંગામાંથી લેવામાં આવેલો છે। બરાબર છે વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાની અંદર ખૂબ ઉપયોગી નીવડશે। પ્રથમ આપણે જોઈ લઈએ શબ્દાર્થ, સમાનાર્થી શબ્દ। શીલવંત તો શીલવાળું, સદાચારી અથવા તો ચારિત્રવાન। ઉર એટલે હૈયું। મિથ્યા એટલે ફોગટ અથવા તો વ્યર્થ। પ્રહર એટલે 3 કલાક અથવા 7:30 ઘડી। તળપદા શબ્દો। નિર્મળ એટલે નિર્મળ। સાડી, રૂડી એટલે સારી। મહારાજ એટલે મહારાજ। પરમાર્થ એટલે પરમાર્થ। રેવે એટલે રહે। વચનોમાં એટલે કે વચનોમાં। વેપાર તો વ્યવહાર। પોર એટલે પ્રહર અને સંગતું એટલે સંગત। જે વિદ્યાર્થી મિત્રો આપણે લોકલ લેંગ્વેજ એટલે કે પ્રાદેશિક ભાષામાં શબ્દ બોલીએ છીએ તેને તળપદા શબ્દો કહેવામાં આવે છે। વિરુદ્ધાર્થી શબ્દની વાત કરીએ તો નિર્મળ તો મલિન, શત્રુ તો મિત્ર અને વ્યવહાર તો દુર્વ્યવહાર। રૂઢિપ્રયોગની વાત કરવામાં આવે તો નામને રૂપ મિથ્યા કરવું એટલે કે નિર્મોહી થઈને જીવવું। તુરિયાનો તાર જાગી ઉઠવો તો સમજણ શક્તિનો જે ઉદય છે એ ઉદય થવો, જેને આપણે મિત્રો ચોથી અવસ્થા અથવા તો બ્રહ્મ અવસ્થા પણ કહીએ છીએ। આઠે પહોર આનંદ તો હંમેશા પ્રસન્ન રહેવું। શબ્દ સમૂહ માટેનો એક શબ્દની વાત કરીએ તો પારકાના હિત માટે કાર્ય કરવું તેને કહેવાય પરમાર્થ। મલિન નથી તેવું તો એને કહેવાય નિર્મળ। સ્વાધ્યાયના મિત્રો પ્રશ્ન નંબર 1ની વાત કરીએ તો નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો। જેને શત્રુ કે મિત્ર એકે નહીં ઉરમાં, આ પંક્તિનો ભાવ શું છે? તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવે છે સી, જીવનથી નિર્લેપ બનવાનો જે ભાવ છે તે આવશે। શીલવંત સાધુને શબ્દાર્થ છે, શબ્દાર્થનો અર્થ શું થાય તો ચારિત્રવાન, એટલે કે સાચો જવાબ અહીં આવે છે એ। પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો। ભજનની અંતિમ પંક્તિમાં ગંગા સતી કોને ઉદ્દેશીને વાત કરી રહ્યા છે? તો ભજનની અંતિમ પંક્તિની અંદર ગંગા સતી પાનબાઈને ઉદ્દેશીને વાત કરી રહ્યા છે। પ્રશ્ન નંબર 2, શીલવંત સાધુના ચિત્તની વૃત્તિ કેવી હોય છે? શીલવંત સાધુના ચિત્તની વૃત્તિ નિર્મળ હોય છે। પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના 2-3 લીટીમાં જવાબ આપો। ગંગા સતી પાનબાઈને કેવી વ્યક્તિની સંગત કરવાનો કહે છે? જેનું જીવન નિર્મોહી હોય અને ભજનમાં વ્યસ્ત રહેતો હોય એવી વ્યક્તિની સંગત કરવાનો ગંગા સતી પાનબાઈને કહે છે। જે સંતના મન, વચન અને વાણીમાં એકરૂપતા હોય, જે આઠે પહોર દિવ્ય આનંદમાં રહેતો હોય અને જે પરમાત્માના ધ્યાનમાં લીન હોય। પ્રશ્ન નંબર 2, કવિયત્રી વારંવાર નમવાનું શા માટે કહે છે? તો ગમે તેવી પરિસ્થિતિમાં પણ એના વર્તનમાં કોઈ ફેર પડતો નથી। શીલવંત સાધુમાં આદર્શ સંતના તમામ ગુણો હોય છે। એના મનની વૃત્તિ પરમાત્મામાં લીન હોય છે। આવા સંત પર જ પરમાત્માની કૃપા વરસે છે। પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નોના 7-8 લીટીમાં જવાબ આપો। શીલવંત સાધુ તમે કોને કહેશો તે કાવ્યના આધારે જણાવો। તો સાધુ ચારિત્ર્યશીલ હોય છે, તેઓ હંમેશા નિર્મળ અને પવિત્ર હોય છે। આથી જ પરમાત્માની એમના ઉપર કૃપા, મિત્રો અહીં કૃપા કરી દેજો, કૃપા વરસે છે। શીલવંત સાધુના પદમાં ગંગા સતી પાનબાઈને ચારિત્રવાન સાધુને ઓળખી તેનો જ સંગ કરવાની સલાહ આપે છે। એમનું લક્ષ્ય તો કેવળ પરમાર્થ જ હોય છે। એમને કેવળ પરમાત્માના વચનોમાં જ વિશ્વાસ હોય છે। એમના મન, વચન અને વાણીમાં એકરૂપતા હોય છે। એ આઠે પહોર દિવ્ય આનંદમાં રહે છે।
આવા સંતનો સંગ કરવાથી જ સંસાર તરી જવાયો છે. એમની તુર્ય અવસ્થા જાગી ગઈ હોય છે. એ મોહ માયાથી પર હોય છે. વિદ્યાર્થી મિત્રો, સંપૂર્ણ સોલ્યુશન અહીં કાવ્યનું પૂર્ણ થાય છે. ત્યાર પછી પાઠ નંબર 4નું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી અને મેળવી શકો છો.